અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. એક ઓજસ વેબસાઇટ દ્વારા એક વનપાલ દિવ્યાંગ જે અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ અંગેની એક નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા વનપાલ દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ માટે દિવ્યાંગ જે કેન્ડિડેટ છે એમના માટે આ એક નોટિફિકેશન અહીંયા તમે જોઈ શકો છો. અને જે ક્લાસ છે ક્લાસ 3 છે, ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. એની પે સ્કેલ છે 26,000 પર ફિક્સ પે. અને પ્રોબેશન પીરિયડ જે છે પ્રોબેશન પીરિયડ એ 5 વર્ષનો છે. એજ 35 વર્ષ હોવી જોઈએ. તો આપણે એને એક પીડીએફમાં જોઈશું એની નોટિફિકેશન. તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ખાસ દિવ્યાંગ જે ઉમેદવારો છે એમના માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની એક જાહેરાત અહીંયા વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ અહીંયા આપેલી છે. બરાબર. જે પોસ્ટ છે વનપાલની પોસ્ટ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગની હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષક એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનપાલ વર્ગ 3 સહવર્ગની કુલ 15 જગ્યાઓમાં માત્ર દિવ્યાંગ ઉમેદવારથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપર ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ જે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 4/6/2026 થી તારીખ 18/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે. તો આ કુલ 15 જગ્યાઓ જે છે વનપાલ માટે એ સ્પેશિયલ દિવ્યાંગ જે કેન્ડિડેટ છે એમના માટે આ ભરવાની છે. તો જે બી દિવ્યાંગ ઉમેદવારો છે એમને ઓનલાઈન અરજી કરવાની છે ઓજસ વેબસાઇટ પર. અને 18/6/2026 પહેલાં અહીંયા તમારે અરજી કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બી તમે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે. અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC હોય, SC ST હોય, SCBC હોય, EWS હોય તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંથી ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે. આથી ઓનલાઈન અરજી પત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાની રહેશે. અહીંયા જગ્યાઓની વિગત બતાવેલી છે. જગ્યાનું જે નામ છે વનપાલ વર્ગ 3 છે. સારી જે તમે અહીંયા જોઈ શકો છો જે આ રિક્વાયરમેન્ટ છે એ બહુ સારી છે. કુલ જગ્યાઓ 15 છે. ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. હવે તમે એમાં જોઈ શકો છો કે ટોટલ 4 કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત જગ્યાઓ આપેલી છે. A કેટેગરી, B કેટેગરી, C, D અને E. તો જે C કેટેગરી છે એમના માટે 15 જગ્યાઓ છે. C કેટેગરીની અંદર મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડિક એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓવાળા જે બી દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટેની અનામત જગ્યા કુલ 15 છે. તો આ ઉમેદવારોને સર્વ વર્ગના ઉમેદવારો માટે છે. તો આ ઉમેદવારોને અહીંયા વિનંતી છે કે અહીંયા ઓનલાઈન ઓજસ વેબસાઇટ પર જઈ અને ફોર્મ અરજી કરવી. અને જે જગ્યાનું નામ છે એ વનપાલ વર્ગ 3 ક્લાસ 3 ની આ જે જોબ છે. તો તમે અહીંયા પીડીએફમાં પૂરી ડિટેલ જોઈ શકો છો. બરાબર. કેવી રીતે તમારું સર્ટિફિકેટ બનાવવાનું છે અહીંયા પૂરી ડિટેલ આપેલી છે. દિવ્યાંગનું જે સર્ટિફિકેટ જોઈએ એ કેવી રીતે હશે એ પ્રમાણે તમારે પ્રમાણપત્ર બનાવવાનું રહેશે. અહીંયા તમે તમારી ડિટેલ જોઈ શકો છો. વય મર્યાદા પણ અહીંયા કહેલી છે કે તારીખ 18/6/2026 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો એ ખાસ આ વય મર્યાદા છે.
પછી કેટેગરીમાં બતાવ્યું છે કે દિવ્યાંગ ઉમેદવારો નીચે મુજબ નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની જે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. હવે તમે અહીંયા પગાર ધોરણ જે છે એમનું એ તમે જોઈ શકો છો કે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર છે. તમે આ બધા જે આના લાભો આ જે છે બતાવ્યા છે, આ પ્રમાણે આમાં જે લાભો મળવા પાત્ર છે એ તમને મળશે. પછી આમાં બતાવ્યું છે કે 7મા પગાર પંચના ₹25,500 થી 81,100 એટલે કે લેવલ 4ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે. બરાબર, એટલે તમારો પગાર 7મા જે પગાર પંચમાં છે ને સીધો 81,100 થઈ જશે. એટલે કે આ જે રિક્વાયરમેન્ટ છે એ બહુ સારી છે. તો દિવ્યાંગ ઉમેદવારો અહીંયા ઓજસની જે વેબસાઇટ છે ત્યાં જઈ અને ત્યાં ઓનલાઈન અરજી કરવાની છે. હવે શૈક્ષણિક લાયકાતની વિગતો બતાવેલી છે કે જો તમારી શૈક્ષણિક લાયકાત કેવી હોવી જોઈએ, તો યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈશે અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાતો ધરાવતા હોવા જોઈએ. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગની અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. તો કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે ઉમેદવાર પાસે મુખ્ય વિષય તરીકે વનશાસ્ત્રમાં BSc ની પદવી હોય તે ઉમેદવાર લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના વધારાના 10% ગુણ મેળવવા માટે પાત્ર રહેશે. જો તમારી જોડે BSc પદવી છે વનશાસ્ત્રમાં તો તમને 10% ગુણ મેળવવા પાત્ર રહેશે. ઉમેદવાર નીચે દર્શાવે લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતો હોવો જોઈએ. તો આ રીતે તમે જોઈ શકો કે તમામ પુરુષ ઉમેદવારો જુદા વર્ગની વ્યક્તિઓ માટે નીચે નિર્દિષ્ટ કર્યા મુજબના લઘુત્તમ ધોરણો પ્રમાણે શારીરિક યોગ્ય હોવા જોઈએ. હવે વર્ગ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવારોની ઊંચાઈ 155 સેન્ટીમીટર હોવી જોઈએ. બરાબર, છાતી લઘુત્તમ ફૂલાયા વગર જે અહીંયા છે 79 સેન્ટીમીટર હોવી જોઈએ. ફૂલાવેલી હોય તો 84 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન છે એ 50 કિલોગ્રામ હોવો જોઈએ. મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ 163 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી જો એમની છે એ 79 સેન્ટીમીટર ફૂલાયા વગરની હોવી જોઈએ. ફૂલાવેલી હોય તો 84 સેન્ટીમીટર હોવી જોઈએ. એ આ લઘુત્તમ કહે છે, ઓછામાં ઓછી, અને વજન 50 કિલોગ્રામ હોવા જોઈએ. એ પ્રમાણે તમે અહીંયા મહિલાઓ ઉમેદવારો માટે પણ જોઈ શકો છો. ઊંચાઈ આપેલી છે. જે ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ છે એમના માટે 145 સેન્ટીમીટર ઊંચાઈ છે અને વજન છે 45 કિલોગ્રામ હોવો જોઈએ. ઉમેદવાર જે ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ સિવાયના જે ઉમેદવારો છે એમને ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ અને જે વજન છે એ 45 ગ્રામ હોવો જોઈએ. તો અહીંયા તમે ડિટેલ બધી જોઈ શકો છો. કોઈ નીચેની શારીરિક ખામીઓમાંથી કોઈ પણ એક અથવા વધુ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારોને સારી રીતે અયોગ્ય ગણવામાં આવશે. તો અહીંયા તમે આ બધી જોઈ શકો છો. અયોગ્ય કોને ગણવામાં આવે તો એ બધું અહીંયા ડિટેલ પીડીએફમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો. બરાબર, કેવી રીતે પ્રમાણપત્રો રજૂ કરવું એ બધા જ વર્ગના જે ઉમેદવારો છે એમને અહીંયા ડિટેલ આપેલી છે, એ તમે જોઈ શકો છો. પછી તમે કોઈ માન્ય ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત શું છે, તો તમે કોઈ બી ખેલ એ જે અહીંયા જોઈ શકો છો કે એથ્લેટિક્સ ગેમો જે છે એની અંદર તમે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર
પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગી અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર એમસીક્યુ કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષામાં મેળવેલા ગુણ અને નોર્મલાઇઝેડ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તમને જે મળ્યા છે એમનામાં જે ગુણ મળ્યા છે એમાં 5% ગુણ ઉમેરીને આપવામાં આવશે. તેથી ઉક્ત 3 વ્યક્તિ પૈકીની કોઈ એક સ્પર્ધામાં ઉમેદવારોએ ભાગ લીધેલા હોય તેવા જ ઉમેદવારોને અરજી પત્રક જરૂરી વિગતો દર્શાવવાની રહેશે. તો તમે આ જે બી ગેમ છે રમતગમતમાં તમે કંઈ ભાગ લીધેલો હોય આ જે રીતે પીડીએફમાં ડિટેલ બતાવી છે એ પ્રમાણે તો તમને 5% ગુણનો ફાયદો થશે. હવે નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી સી સર્ટિફિકેટના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત. જે ઉમેદવારો નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી સી સર્ટિફિકેટ ધરાવતા હશે તેમને લિખિત પરીક્ષામાં 2 ગુણના વધારાનું વેટેજ આપવામાં આવશે. તો ઓનલાઈન અરજી પત્રકના કોલમમાં યસ લખવા ઉપરાંત નેશનલ કેડેટ કોર્પ્સ સર્ટિફિકેટ ધરાવતા હશે તેમને જ 2 ગુણનું વધારાનું વેટેજ આપવામાં આવશે. તો જે પ્રમાણપત્ર ચકાસીને આધીન રહેશે. જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી વખતે આ અંગેની વિગતો નહીં દર્શાવેલી હોય તો એમને આ ફાયદો મળશે નહીં. પછી મુખ્ય વિષય તરીકે વનશાસ્ત્રમાં બીએસસી અને બીએસસીની પદવી હોય અને તો તેમને વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત છે. જો તમે આ પદવી હોય તમારી જોડે તો તમે તમારા લિખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના વધારાના 10% ગુણ મેળવવા માટે પાત્ર રહેશે. તો અરજી પત્રકમાં તમારે એ કોલમને યસ આપવાનું છે અને તમારું સર્ટિફિકેટ જે હોય એ તમારું પ્રમાણપત્ર એના માટે હોવું જોઈએ. એના આધીન ચકાસીને જ તમને એ 10% ગુણનો ફાયદો મળશે. વિધવા ઉમેદવારો છે બરાબર, તો જો એમના અરજી પત્રક કોલમમાં હા આપેલું હશે તો તેમને તો જ તમને આ વિધવા ઉમેદવારોને આનો ફાયદો મળશે. એની અંદર તમે જોઈ શકો છો કે જે એમસીક્યુ છે પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના મેરિટના આધારે મેળવેલા ગુણમાં 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃલગ્ન કરેલા ન હોવા જોઈએ બરાબર, અને તે અંગે મંડળ માગે ત્યારે તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના રહેશે. તો આ રીતે તમને 5%નો ફાયદો થશે. હવે તમને વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અને લાયકાત માટેની નિર્ધારિત તારીખ અહીંયા તમને આપણે ડિસ્કસ કરી દીધેલું છે કે ભાઈ છેલ્લે જરૂરી 18/6/2026ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એ પ્રમાણે તમારી લાયકાતને ગણવામાં આવશે. કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને એની કોઈ પ્રમાણપત્ર હોય અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તો તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અરજી કરવાની તારીખ તમને ખબર છે કે છેલ્લી તારીખ 18/6/2026ના રોજ છે અને એ બી ઓજસની જે વેબસાઇટ છે ojs.gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી પત્રક ભરી શકશો. તો તમારે એમાં ઓનલાઈન અરજી પત્રક ભરવાનું છે. અહીંયા તમને ટોટલ ડિટેલ આપી છે કે કેવી રીતે અરજી પત્રક ભરવું બરાબર. તો એ વેબસાઇટમાં જઈ ઓનલાઈન જઈ અને ત્યાં એપ્લાયની લિંક હશે તે એપ્લાય લિંક ઉપર સિલેક્ટ કરવાનું, ક્લિક કરવાનું. પછી એપ્લાય નામ કરી તમારી પર્સનલ ડિટેલ આપવાની છે. પર્સનલ ડિટેલ પછી એજ્યુકેશન ડિટેલ આપવાની છે અને કોઈ બી બાંયધરી છે દર્શાવે ત્યારબાદ બાંયધરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ કરવું અને ક્લિક કરવું અને એના પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે અને એના પછી તમારો પોતાનો ફોટોગ્રાફ છે એ પછી તમારું સિગ્નેચર છે બરાબર, એ બધું તમારે એની અંદર જઈ અને અપલોડ કરવાનું છે એપ્લિકેશનની અંદર જઈ અને પછી એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ પર ક્લિક કરી અને અરજી ઓનલાઈન સ્વીકારશે અને જ્યારે બી કન્ફર્મ થાય તમારી અરજી કન્ફર્મ થયા પછી તમારે એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને કન્ફર્મેશન નંબર એ તમારે પોતાની જોડે સાચવી રાખવાનો છે અને પછી પ્રિન્ટ જે છે એપ્લિકેશન પ્રિન્ટ કરવાની છે. એ તમારી જોડે ડાઉનલોડ કરવાનું એપ્લિકેશન. જો પ્રિન્ટ એપ્લિકેશન જે છે એ ક્લિક કરી અને ડાઉનલોડ કરીને તમારી જોડે સાચવવાનું છે. હવે આના માટે ઓનલાઈન ફી કેટલી ભરવાની છે તો અહીંયા તમને આપે છે કે પરીક્ષા ફી એ જે અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો છે એમને ₹400 પરીક્ષાની ફી ભરવાની છે બરાબર. તો એ પણ તમે ફી ત્યાં પે કરી શકો છો
ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવાનું છે. તમારી જે એપ્લિકેશન ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન હશે એપ્લિકેશનમાં, અને ત્યાં જઈને ત્યાં તમે નેટ બેન્કિંગ યા તો યુપીઆઈ થ્રુ યા તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થ્રુ તમે તમારી ઓનલાઈન ફી પે કરી શકો છો. અહીંયા પરીક્ષાની પદ્ધતિ બતાવી છે કે લેખિત કસોટી હશે, એમસીક્યુ થ્રુ હશે, ને કોમ્પ્યુટર બેઝ જે રિસ્પોન્સ ટેસ્ટ છે સીબીઆરટી એ પ્રમાણે હશે. પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે, જેમાં 100 પ્રશ્નો ગુણ રહેશે, એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. જો ખોટા જવાબ આપશો તો તમારે ખોટા જવાબનું નેગેટિવ માર્કેટિંગ છે, એટલે કે 0.25 નકારાત્મક ગુણ રહેશે. એટલે તમારે સાચા ગુણમાંથી એટલા ખોટા જવાબ જે આપશો એટલા માર્ક્સ નેગેટિવ થઈ માઇનસ થઈ જશે. અને લેખિત પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે. અહીંયા તમને સિલેબસ આપેલો છે વિષયવાય. સામાન્ય જ્ઞાનના 25%, સામાન્ય ગણિતના 12.5%, ગુજરાતી ભાષાના 12.5%, અને પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન, ઝાડપાન, વન્યજીવન, જળ, જમીન, જડીબુટ્ટી જેવી કુદરતી પરિબળો, લાકડું અને લાકડા આધારિત ઉદ્યોગો, ભૌગોલિક પરિબળો પ્રમાણે 50%, એટલે કે કુલ 100% છે. આ રીતે આનો સિલેબસ તમે જોઈ શકો છો. બરાબર. પછી બીજી હશે શારીરિક યોગ્યતા કસોટી. આ એક આ કસોટી છે, એ પણ છે. હવે આની અંદર કેવી રીતે શારીરિક કસોટી વિગત હશે, તો એક તો 1600 મીટરની દોડ હશે, બરાબર. પુરુષ ઉમેદવારો 6 મિનિટની હશે, ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારો માટે 6.5 મિનિટની હશે. પછી 800 મીટરની દોડ હશે, મહિલા ઉમેદવારો માટે 4 મિનિટની હશે, અને ભૂતપૂર્વ સૈનિક મહિલા ઉમેદવારો માટે 4.20 મિનિટની હશે. ઊંચો કૂદકો હશે તો 4 ફૂટ 3 ઇંચ પુરુષો માટે છે, અને ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારો માટે 4 ફૂટનો છે. મહિલા ઉમેદવારો માટે 3 ફૂટનો છે, અને ભૂતપૂર્વ સૈનિક મહિલા ઉમેદવારો માટે 2 ફૂટ 9 ઇંચ છે. લાંબો કૂદકો રહેશે, જે પુરુષ ઉમેદવારો માટે 15 ફૂટ છે, ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે 14 ફૂટ છે, મહિલા ઉમેદવારો માટે 9 ફૂટ છે, અને ભૂતપૂર્વ સૈનિક મહિલા ઉમેદવારો માટે 8 ફૂટ છે. બરાબર. પુલઅપ્સ કરવાના છે, બંને હાથ છાતી ઉપર રાખીને 8 વખત પુરુષ ઉમેદવારોને, અને મહિલા ઉમેદવારો ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારોને 8 વખત કરવાના છે. દોરડું ચઢવાનું છે, પુરુષ ઉમેદવારો માટે 18 ફૂટ અને ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારોને 18 ફૂટ છે. તો આ રીતે તમારી શારીરિક યોગ્યતા કસોટી છે, તમે જોઈ શકો છો. બરાબર. તો કોઈ બી લેટેસ્ટ ન્યૂઝ તમારે જોઈએ આના રીતે, અથવા તો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો હોય તો તમે અહીંયા gssb.gujarat.gov.in પર જઈ અને તમે એને ડાઉનલોડ કરી શકશો. તમારું જે હોલ ટિકિટ કે જે કહો છો એને તમે, એટલે કે પ્રવેશપત્રનું પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. પછી આ તમે જોઈ શકો છો દિવ્ય ઉમેદવારોને લઈ અથવા વળતર સમયની સુવિધા આપવા બાબતની અહીંયા છે, તમે એ બી અહીંયા ડિટેલ જોઈ શકો છો. પરિણામની પ્રસિદ્ધિ કેવી રીતે, તો આ વખતે લેખિત પરીક્ષામાં ઓછામાં 40%, બરાબર, કે તેથી વધુ ગુણ મેળવવા ઉમેદવારોને બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે લાયકાત ગણાશે. જો પહેલી લેખિત પરીક્ષામાં તમારે ઓછામાં ઓછા 40% હશે, બરાબર, એટલે કે 200માંથી 80 ગુણ તમારે હોવા જ જોઈએ, તો જ તમે શારીરિક ક્ષમતા કસોટીમાં માટે લાયકાત ગણાશો. અને શારીરિક યોગ્યતા કસોટી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા અને માગણી કરેલી ખાલી જગ્યાની સંખ્યા કરતાં સામાન્ય રીતે 15 ગણી હોવી જોઈએ. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે, કેવી રીતે છે, તો તમે બરાબર પસંદગીની યાદી કેવી રીતે છે અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની જે પદ્ધતિ છે એના વિશે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. મેરિટના નંબરના આધારે તમારે નિમણૂક કરવામાં આવશે, એનું પણ અહીંયા બતાવેલું છે. ઓનલાઈન અરજી કરવાની છે. આ રીતે તમે એપ્લાય કરી શકો છો. તો આ વનપાલ ભરતી 2026 વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત સરકાર દ્વારા, અને એ પણ ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતી ઝુંબેશ છે. અને જે પોસ્ટનું નામ છે વનપાલ વર્ગ 3, સર્વ વર્ગની કુલ 15 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે છે. આ નોટિફિકેશન ઓજસ વેબસાઇટ પર આપવામાં આવેલી છે,
તો ઓજસ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે અને ઓનલાઈન અરજીની ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને કુલ 15 જગ્યાઓ છે અને ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. તમારે કોઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરી શકો છો. અમે એનો જવાબ આપીશું.